નમસ્કાર મિત્રો, બંધારણની સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આ વિડીયોમાં આપણે ભારતીય બંધારણની મુખ્ય વિશેષતાઓ વિશે જાણીશું। તો પ્રસ્તાવના જોઈએ તો વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ આપણું ભારતીય બંધારણ છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ભારતીય બંધારણના નિર્માણમાં મહત્વનો ફાળો આપવા બદલ ભારતીય બંધારણના પિતા કહેવામાં આવે છે। ભારતીય બંધારણમાં ભારત શાસન અધિનિયમ 1935નો 2/3 ભાગ સમાવેશ કરવામાં આવ્યો છે। આમ ભારતના જે બંધારણ છે એના ઉપર ભારત શાસન અધિનિયમ 1935નો વિશેષ પ્રભાવ જોવા મળે છે। ભારતની પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા તૈયાર થયેલ બંધારણ છે। વિશ્વના પ્રમુખ દેશોના બંધારણનો પ્રભાવ આપણા ભારતીય બંધારણ ઉપર છે। આપણું જે ભારતીય બંધારણ છે જળ છતાં પરિવર્તનશીલ બંધારણ છે। ભારતનું બંધારણ જળ છતાં પરિવર્તનશીલ બંધારણ છે। સંસદમાં ઘણી પ્રક્રિયાઓ માત્ર સાદી બહુમતીથી તથા અન્ય જોગવાઈઓ સંસદના બંને ગૃહના હાજર અને મતદાન કરતા સભ્યોની 2/3 બહુમતીથી અનુચ્છેદ 368 અન્વયે સુધારી શકાય છે। સંસદમાં ઘણી પ્રક્રિયાઓ છે જે અનુચ્છેદ 368 અનુસાર સુધારી શકાય છે। બંધારણમાં કુલ 100થી વધુ સુધારા થઈ ચૂક્યા છે જે બંધારણનું નમ્યતા દર્શાવે છે। બંધારણના મૂળભૂત માળખામાં કોઈપણ ફેરફાર થઈ શકે નહીં જે બંધારણનું અનમ્યતા દર્શાવે છે। મૂળ બંધારણમાં 395 અનુચ્છેદ 22 ભાગ અને 8 અનુસૂચિ હતા જ્યારે અત્યારે વર્તમાનમાં આશરે 465 અનુચ્છેદ 25 ભાગ એટલે 22 મૂળ પ્લસ 3 પેટા ભાગ અને 12 અનુસૂચિઓનો સમાવેશ થાય છે। સમવાય છતાં એકતંત્રી રાષ્ટ્ર તો સમવાય તંત્રમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાઓનું ચોક્કસ વિભાજન થયેલું હોય છે। એકતંત્રી બંધારણમાં બધી સત્તાઓ કેન્દ્ર સરકારમાં સ્થાપિત થયેલી હોય છે। ભારતમાં સત્તાઓની વહેંચણી કેન્દ્ર અને રાજ્ય વચ્ચે થયેલી છે। આમ આકારની દ્રષ્ટિએ સમવાય તંત્રી પણ કટોકટી દરમિયાન શુદ્ધ એકતંત્રી સ્વરૂપમાં પરિવર્તિત થઈ શકે છે। એકતંત્રી વ્યવસ્થાને લગતી જોગવાઈઓ જેમ કે એકલ નાગરિકતા સંસદ અનુચ્છેદ 249 અન્વયે રાજ્યસૂચિ બાબતે કાયદાઓ ઘડી શકે છે। સંઘ યાદીમાં વિષયોનું પ્રભુત્વ વિદેશી સંબંધો સંરક્ષણ રાજ્યમાં બંધારણીય કટોકટી વખતે કેન્દ્ર પાસે સત્તાનું હસ્તાંતરણ રાજ્યોમાં કેન્દ્રના પ્રતિનિધિ તરીકે રાજ્યપાલની નિયુક્તિ વગેરે હોય છે। આમ ભારતનું બંધારણ ભારતે સમવાય છતાં એકતંત્રી રાષ્ટ્ર જાહેર કરે છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે રાજ્યના સમવાય તંત્રને બદલે રાજ્યનો સંઘ એવો શબ્દ પ્રયોગ કરવાનું સૂચવ્યું છે। આથી બંધારણમાં ક્યાંય સમવાય કે સમવાય તંત્ર શબ્દનો ઉલ્લેખ છે નહીં। સંસદની સાર્વભૌમ અને ન્યાયિક સર્વોચ્ચતાનો સમન્વય તો ભારતીય બંધારણે સંસદને બંધારણનો કોઈપણ ભાગમાં સુધારો કરવાની શક્તિ પ્રદાન કરે છે। મિત્રો, બંધારણમાં કંઈ પણ સુધારો કરવો હોય તો એ સુધારો કરવાની શક્તિ સંસદને પ્રદાન કરવામાં આવેલી છે। સર્વોચ્ચ ન્યાયાલયની ન્યાયિક સમીક્ષાની શક્તિઓથી સંસદ દ્વારા બનાવવામાં આવેલા નવા કાયદા બંધારણીય જોગવાઈઓની અવગણના કરતા હોય તો તેને ગેરબંધારણીય જાહેર કરી ન્યાયિક સર્વોચ્ચતાની સ્થાપના કરે છે। આમ અનુચ્છેદ 50 અનુસાર રાજ્ય ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવા પગલાં લઈ શકે છે। આમ સંસદ અને સુપ્રીમ કોર્ટ બંને પોતાના ક્ષેત્રમાં સર્વોપરી છે। સાર્વભૌમ સત્તા તો ભારત એ સાર્વભૌમ રાજ્ય છે અને આંતરિક રીતે સર્વોપરી અને અન્ય દેશો સાથેના સંબંધમાં સ્વતંત્ર છે। ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘ છે। હવે મૂળભૂત અધિકારો જોઈએ મિત્રો, તો મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી છે? 6। મૂળ બંધારણમાં 7 જેટલા મૂળભૂત અધિકારો હતા। 44મો બંધારણીય સુધારો 1978 દ્વારા જે મિલકતનો અધિકાર છે એ રદ કરવામાં આવ્યો। મિત્રો, જે મૂળ બંધારણ હતું એમાં 7 મૂળભૂત અધિકારો આપવામાં આવેલા હતા જે 44મો બંધારણીય સુધારો 1978માં કરવામાં આવ્યો જેના દ્વારા મિલકતનો જે અધિકાર હતો એ રદ કરવામાં આવ્યો છે। તો મિત્રો, અત્યારે મૂળભૂત અધિકારો 6 છે। એમાં પહેલો જોઈએ તો સમાનતાનો અધિકાર। જો સમાનતાનો અધિકાર છે અનુચ્છેદ 14થી 18માં સમાનતાનો અધિકારનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। હવે 2 નંબરે જોઈએ તો સ્વતંત્રતાનો અધિકાર। તો સ્વતંત્રતાના અધિકાર માટે અનુચ્છેદ 19થી 22 સ્વતંત્રતાના અધિકાર માટે છે। પછી શોષણ વિરુદ્ધનો અધિકાર તો અનુચ્છેદ 23થી 24 23 અને 24 એ અનુચ્છેદ શોષણ વિરુદ્ધના અધિકાર માટે છે। ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર એ અનુચ્છેદ 25થી 28 ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર માટે છે। સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર માટે અનુચ્છેદ 29થી 30 છે। 29 અને 30 એ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર માટે છે। બંધારણીય ઇલાજોનો અધિકાર એ અનુચ્છેદ 32 અન્વયે છે। મિત્રો, આ 6
મૂળભૂત અધિકારો છે સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરુદ્ધનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને બંધારણીય ઇલાજોનો અધિકાર. મૂળ અધિકારના ભંગ બદલ મૂળભૂત જે અધિકાર હોય એના ભંગ બદલ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ક્રમશઃ અનુચ્છેદ 32 અને અનુચ્છેદ 226 અન્વયે રીટ દાખલ કરી શકાય છે. હવે જોઈએ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો આયર્લેન્ડના અનુભવમાંથી પ્રેરણા લઈ ઘડાયેલા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણનું અનુપમ લક્ષણ છે, જેનો ઉદ્દેશ ભારતમાં એક કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવાનો છે. રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત અધિકારોની જેમ કાયદાકીય રીતે લાગુ કરી શકાતા નથી, પરંતુ કાયદો બનાવતી સમયે આ સિદ્ધાંતોને અપનાવવામાં આવે તેવું રાજ્યોનું મૌલિક કર્તવ્ય છે. મૂળભૂત ફરજો જોઈએ મિત્રો, જે ફંડામેન્ટલ ડ્યુટીઝ છે એ જોઈએ તો ભારતના બંધારણમાં શરૂઆતમાં મૂળભૂત ફરજોનો કોઈ ઉલ્લેખ ન હતો, પરંતુ 1976માં 42માં બંધારણીય સુધારા દ્વારા ઇન્દિરા ગાંધી સરકારે સ્વર્ણસિંહ સમિતિની ભલામણોને આધારે મૂળભૂત ફરજો ઉમેરી હતી. તો બંધારણમાં 11 જેટલી મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો મૂળભૂત ફરજો નાગરિકોને દેશ, સમાજ અને અન્ય નાગરિકો પ્રત્યે પોતાની જવાબદારી સમજાવે છે. કટોકટીની જોગવાઈ જોઈએ તો બંધારણમાં કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. બંધારણમાં કેટલીક ચોક્કસ પરિસ્થિતિને કટોકટી તરીકે જાહેર કરવામાં આવી છે. બંધારણમાં 3 પ્રકારની કટોકટીનો ઉલ્લેખ છે. એક રાષ્ટ્રીય કટોકટી, જે અનુચ્છેદ 352 અનુસાર હોય છે. બીજી છે બંધારણીય કટોકટી, રાષ્ટ્રપતિ શાસન, રાજકીય કટોકટી, જે અનુચ્છેદ 356 અનુસાર હોય છે. અને ત્રીજી છે નાણાકીય કટોકટી, જે અનુચ્છેદ 360 અનુસાર હોય છે. મિત્રો 3 કટોકટી છે: રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી. રાષ્ટ્રીય કટોકટી એ અનુચ્છેદ 352 અનુસાર હોય છે. બંધારણીય કટોકટી એટલે કે રાષ્ટ્રપતિ શાસન એ અનુચ્છેદ 356 અન્વય હોય છે. અને નાણાકીય કટોકટી એ અનુચ્છેદ 360 અન્વય હોય છે. હવે સંસદીય પદ્ધતિ જોઈએ તો ભારતમાં સંસદીય પદ્ધતિની સરકાર છે. સંસદીય પદ્ધતિમાં સંસદ સર્વોપરી હોય છે અને તે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર. તો ભારતમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી, બરાબર. તો ભારતનું ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે, બંધારણનું રક્ષક અને વાલી છે, બરાબર. જે ભારતનું ન્યાયતંત્ર એ કારોબારીથી સ્વતંત્ર છે અને બંધારણનું રક્ષક છે અને વાલી છે. હવે પુખ્ત વય મતાધિકાર જોઈએ તો ભારતમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર છે, જે અનુસાર 18 વર્ષ કે તેથી વધારે વયના દરેક સ્ત્રી અને પુરુષ કોઈપણ ભેદભાવ વિના ચૂંટણીમાં પોતાનો મત આપી શકે છે. 1989માં 61માં બંધારણીય સુધારા દ્વારા મતદાન કરવાની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરી દેવામાં આવી હતી. મિત્રો યાદ રાખજો કે 1989માં 61માં બંધારણીય સુધારા દ્વારા મતદાન જે કરવાની ઉંમર 21 વર્ષ હતી એ પહેલાં 1889 બાદ 18 વર્ષની કરવામાં આવી હતી. હવે ભારતમાં બિનસાંપ્રદાયિકતા અને ધર્મનિરપેક્ષ. તો ભારતમાં બંધારણમાં ભારતને બિનસાંપ્રદાયિક રાજ્ય જાહેર કરવામાં આવેલ છે. બિનસાંપ્રદાયનો અર્થ એટલો જ છે કે રાજ્ય પોતે ધર્મની બાબતમાં હસ્તક્ષેપ કરશે નહીં. રાજ્ય પોતે ધર્મની બાબતમાં નિરપેક્ષ રહેશે, તટસ્થ છે અને દરેક ધર્મના અનુયાયીઓને પોતાના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા છે. એટલે દરેક વ્યક્તિ પોતાની ઈચ્છે એ ધર્મ પાળી શકે છે, એટલે ધર્મનિરપેક્ષ કહેવાય અથવા તો બિનસાંપ્રદાયિક કહેવાય, બરાબર. 42માં બંધારણીય સુધારા 1976 દ્વારા સમાજવાદ, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા શબ્દો ઉમેરવામાં આવેલા છે. નાગરિકતા જોઈએ તો ભારતીય બંધારણમાં એકલ નાગરિકતા સ્વીકાર કરેલ છે, બરાબર. એક જ નાગરિકતા હોય ભારત બસ. સ્વતંત્રતા સંસ્થાઓ જોઈએ તો ભારતના બંધારણમાં ચૂંટણી પંચ, સંઘ લોક સેવા આયોગ અને CAG એટલે કેગ વગેરે જેવી સ્વતંત્ર સંસ્થાઓ જોવા મળે છે. સરકારનું ત્રિસ્તરીય માળખું પંચાયતી રાજ, જેનો સમાવેશ બંધારણમાં 1992-93માં 73 તથા 74માં બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવેલો હતો. ત્રિસ્તરીય માળખું પંચાયતી રાજનું છે મિત્રો, બરાબર. હવે ભારતીય બંધારણની ટીકાઓ જોઈએ તો ભારતીય બંધારણનું કદ ખૂબ જ મોટું છે, તેથી તે ગૂંચવડાભર્યું બન્યું છે. વર્તમાન ભારતીય બંધારણ પર આઝાદી પહેલાંના અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા ભારત સરકાર અધિનિયમ 1935નો પ્રભાવ ખૂબ જોવા મળે છે. આથી ભારતીય બંધારણને આ અધિનિયમની નકલ કરવામાં આવી છે એવું માનવામાં આવે છે. વર્તમાન ભારતીય બંધારણમાં ઘણા બધા દેશોનો બંધારણનો અભ્યાસ કરીને બનાવવામાં આવ્યું છે, આથી તેને ઉધાર લીધેલ બંધારણ કહેવામાં આવે છે. વર્તમાન ભારતીય બંધારણમાં ભારતની પ્રાચીન રાજ્ય વ્યવસ્થા, સંસ્કૃતિ અને પરંપરાઓને સ્થાન આપવામાં આવ્યું નથી, તેથી સંપૂર્ણ રીતે ભારતીય નથી એવું કહેવામાં આવે છે.
ભારતીય બંધારણ દ્વારા સ્થાપિત સમવાય તંત્રમાં કેન્દ્રને ઘણું વધારે શક્તિશાળી કરી દેવામાં આવેલ છે. ભારતના બંધારણમાં રાજ્ય માટે નક્કી કરાયેલા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને નાગરિકો માટે નક્કી કરાયેલ મૂળભૂત ફરજોએ સુફિયાણી સલાહ જેટલું મહત્વ ધરાવે છે, કારણ કે તેને ન્યાયતંત્રમાં પડકારી શકાતી નથી. મૂળભૂત અધિકારો પર રાજ્યના નિયંત્રણો લગાવવાની વ્યાપક સત્તા અને અટકાયતી જેવી જોગવાઈઓ ભારતીય બંધારણને લોકતંત્રથી દૂર કરે છે. નિષ્ણાતો દ્વારા એવું માનવામાં આવે છે કે ભારતના બંધારણમાં ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતોને મહત્વમાં આપ્યું નથી. ભારતીય બંધારણમાં કાનૂની ભાષાનો વ્યાપક ઉપયોગ થયો છે, આથી તે વકીલોને સ્વર્ગ કહેવામાં આવે છે. તો મિત્રો, આ હતી ભારતીય બંધારણની મુખ્ય વિશેષતાઓ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોની નીચે કમેન્ટ કરજો અને વિડીયોમાં વધુમાં વધુ શેર કરજો, જેથી આ વિડીયોનો લાભ તમારા તમામ મિત્રોને મળી રહે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.